હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને બજારમાં આપણે જે જોઈ રહ્યા છે કે મજબૂતીની હેટ્રિક તેજી સાથે ત્રીજા દિવસે સતત બજાર બંધ થયા છે અને આજે 23,437 પર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટીને? ક્યાં સપોર્ટ છે, ટાર્ગેટ કયા બની શકે, કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે રાખવી જોઈએ? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે છેલ્લા અગર 7 દિવસથી જોઈએ એટલે લાસ્ટ વીકથી જોઈએ તો નીચેમાં જ્યારે લોસ બનાવેલા અરાઉન્ડ 21,700 ત્યાંથી પુલબેક જ આપણને સારું એવું જોવા મળે છે. ઓલમોસ્ટ નીચેથી 1,600 to 1,700 પોઈન્ટ્સનું આપણે અપસાઇડ મુવમેન્ટ જોઈ લીધું છે અને આજે પણ જોઈએ તો ગેપ ઓપન થયા પછી થોડો એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો અને છેલ્લા સેકન્ડ હાફમાં આપણે થોડી પોઝિટિવનેસ જોવા મળી હતી ને ઓલમોસ્ટ 100 પોઈન્ટ્સ પ્લસ પર બંધ આપી ગયો છે. જે હિસાબે અપસાઇડ મુવમેન્ટ ચાલુ રહ્યો છે મને લાગે છે ઉપરની બાજુમાં અહીંયાથી આપણને ફરીથી 23,600 થી 23,700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો એ હિસાબે મારા હિસાબે આ લેવલ્સ તો અહીંયાથી થોડું ઘટાડે આવે છે અરાઉન્ડ ફરીથી 23,400 થી 23,380 ના વચમાં, તો એ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપલોસ આપણે અરાઉન્ડ 23,200 ના આસપાસ મૂકી શકે છે, જો કે એક સપોર્ટ તરીકે પ્લે કરે છે અને ઉપરની બાજુમાં આપણને નેક્સ્ટ 1 to 2 ડેઝમાં મારા હિસાબે 23,650 23,700 ના લેવલ જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે જે સલાહ બની રહી છે, તમે ખરીદારી તરફ રહી શકો છો. 23,600 23,700ના ટાર્ગેટ તમને નિફ્ટી માટે બનતા દેખાઈ શકે છે. સ્ટોપલોસની વાત કરીએ તો 23,200નો રાખવાનો રહેશે. તો વિરલજી તરફથી આ નિફ્ટી માટે ખાસ સલાહ બની રહી છે. અને વિરલજી, નિફ્ટીની સરખામણીએ બેંક નિફ્ટી આજે વધુ મજબૂત રહી છે. 1.41% મજબૂતી બેંક નિફ્ટીએ દર્શાવી. 53,117 પર ક્લોઝિંગ. બેંક નિફ્ટી ઉપર તમારી કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી આપણે ઓવરઓલ જોઈએ તો આઉટ પરફોર્મ કરી રહ્યો છે. નિફ્ટીને અત્યારે જોવા જઈએ તો એને 4 મંથ્સ હાઈ પર ટ્રેડ કર્યો છે અને ફર્સ્ટ ટાઈમ 53,000 ના લેવલ્સ ક્રોસ કર્યો છે આફ્ટર ડિસેમ્બર મંથ. તો જે હિસાબે એમાં મુવમેન્ટ આવી રહી છે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે અને જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 54,000 એ બધા ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી થોડું ફોલ આવે છે કાલે અરાઉન્ડ ફરીથી 53,000 થી 52,800 ના વચમાં બેંક નિફ્ટી ફ્યુચર, તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. આપણે સ્ટોપલોસ નીચેમાં પછી 52,600 ના આસપાસ મૂકી શકે અને ઉપરની બાજુમાં ફરીથી આપણને 53,500 થી 53,800 ના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો બેંક નિફ્ટીમાં 53,500 અને એની ઉપરના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 52,600નો સ્ટોપલોસ તમારે બેંક નિફ્ટી માટે રાખવાનો છે. ટાર્ગેટ ફરી એક વખત જણાવી દઉં, 53,500 53,800 સુધીના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે વિરલજીની સલાહની વાત કરી નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે. અને હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ. શરૂઆત કરીએ મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સલાહથી. એમણે પણ નિફ્ટીને માટે ખરીદારી કરવાની સલાહ આપી છે 23,440ના લેવલની આસપાસ. સ્ટોપલોસ 23,370નો રાખવાનો રહેશે અને 23,600નો ટાર્ગેટ સોમિલ મહેતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે. હવે જો આપણે નજર કરી લઈએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે 23,350થી લઈને 23,400 આસપાસ. સ્ટોપલોસ 23,240નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ તેઓ પણ 23,480નો પહેલો ટાર્ગેટ અને 23,600 પ્લસ આગળના ટાર્ગેટ પણ બનતા તેઓ જોઈ રહ્યા છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો 23,600ના ટાર્ગેટની આસપાસના ટાર્ગેટ આપી રહ્યા છે અને ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી માટે ખરીદારી કરવાનો વ્યૂ ચોક્કસપણે અહીં આગળથી બની રહ્યો છે.